વડોદરાના કારેલીબાગ રાત્રિ બજારના મહિલા વેપારી લૂંટાયા હતા। GIPCL સર્કલથી સંજીનગર પાસે જતી વખતે મધરાત્રે તેમની એક્ટિવાને આંતરી અજાણ્યા ઈસમો તેમનું પર્સ લૂંટીને ફરાર થઈ ગયા હતા। બનાવ અંગે મહિલા વેપારીએ સીમા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। વડોદરા શહેરમાં ફરી એક વખત ચોરી લૂંટ જેવા બનાવમાં વધારો થવા પામ્યો છે। લૂંટારો ટોળકી ફરી સક્રિય થઈ છે, જે લૂંટારો રેકી કર્યા બાદ મહિલાઓને ટાર્ગેટ કરી રહી છે। ત્યારે એક મહિલા વેપારી લૂંટાયા હોવાની ફરિયાદ મધરાત્રિએ સીમા પોલીસ મથકે નોંધાઈ હતી। પ્રાપ્ત માહિતી અનુસાર કારેલીબાગ રાત્રિ બજારમાં હોટલના સંચાલક નિર્મલા સોની પોતાની દુકાન બંધ કરીને મધરાત્રે પોતાના ઘર તરફ નહેરુ નગર મહાદેવ મંદિર તરફ જવા નીકળ્યા હતા। આ દરમિયાન રસ્તામાં GIPCL સર્કલથી સંજીનગર પાસે જતા તેમની એક્ટિવાને રસ્તામાં રોકીને બે અજાણ્યા ઈસમો તેમનું પર્સ ખેંચી ગયા હતા, જેમાં મોબાઈલ રોકડા સાથે સોનાની ચેન હોવાનું ફરિયાદીના પતિ ટીકારામ દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ લૂંટના બનાવ અંગે તેઓએ સમા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવતા સમા પોલીસે તેમની ફરિયાદ લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે। કે રાત્રિ બજારના છોકરા બંધ કર્યા પછી નીકળે છે, કોઈ 2 કોઈ 2:30 વાગે કોઈ 3 વાગે, તો આ મંગળ પાંડેવાળા રોડ ખરો ને ત્યાંથી લૂંટી લે છે છોકરાઓને। જે પગાર હોય એ ગજવાને કાઢી લે છે, કંઈ પાર્સલ લઈને ગયા હોય છે એ લઈ લે છે અને મારે છે। કોઈ સાયકલ લઈને જતું હોય એને ખાસ બીક લે રહી છે, અને ગાડી લઈને જતું હોય છે એને તો ઓછી બીક કે ભાગી જાય છે। હમણાં પછી અમને બીજે દાડા આવીને એ લોકો કહે કે અમને આવું થયું માસી, અમને આવું થયું, આમ થયું તેમ થયું। તો એકવાર તો મેં સાહેબને ફોન કરેલો, અરણી પોલીસ સ્ટેશન કરેલો હતો ફોન, લગભગ વર્ષ જેવું થયું। ત્યાંથી પછી એ લોકોએ ત્યાં મંગલ પાંડેનો છેલ્લો રોડ ખરો ને પેલું શું કહેવાય ત્યાં આગળ પોઈન્ટ બેઠો હતો। પછી હમણાં તો પૂછ્યું છું કે ભાઈ ત્યાં પોલીસ હોય છે, તો ક્યાં નથી હોતા। એટલે આ મંગલ પાંડે રોડનો જે પૂરું થાય છે ને ત્યાં પોલીસ બેસતી હતી પહેલાં, હવે નથી। એટલે આ છોકરાઓને બહુ બીક લાગે છે અમારા, કે જે પૈસા લઈને જાય છે પગાર એ લૂંટી લે છે, પછી જમવાનું લઈને જાય છે એ પણ લઈ લે છે, અને પાછા ઉપરથી સાયકલો હોય એટલે એમનીથી બહુ દોડાય નહીં, ભગાય નહીં, એટલે મારે છે છોકરાઓને। હવે એના માટે સાહેબ કંઈ કરે, અરણી પોલીસ સ્ટેશન સાહેબ, PI સાહેબ, કેમ કે મંગલ પાંડેનો રોડનો કેવો છે કે અમારા બધા છોકરા એ બાજુથી જ આવતા હોય છે, એટલે એ છોકરા બધા બીતા હોય છે। લલિતાબેન રાણા। મારું નામ ટીકારામ સોની છે। હું રાત્રિ બજારમાં વેપાર ધંધો કરું છું, વિજય ચાઇનીઝ એન્ડ પંજાબી। રાતે મારી ઘરવાળી જાતી હતી અહીંયા સમા GIP સર્કલની આગળ થોડા આ 2 જણા આવીને પાકીટ ઝડપીને લઈ ગયા છે। સમા પોલીસ સ્ટેશનમાં મેં ફરિયાદ લખાવી છે। સમા પોલીસ શું હતું પર્સમાં હતું એક સોનાની ચેન હતી 1 તોલાની, એક મોબાઈલ હતો, ગાડીના RC બુક હતો, ઘરની ચાવી હતી, એટલું હતું। રોકડા તમારે 1500 રૂપિયા હતા। કેવા લાગતા હતા એ લોકો? તમારા બાઈકે તમને કંઈ કીધું? મને કાંઈ કીધું નથી, એટલે કેવા દેખાતા હતા? થોડા પતલા જેવો દેખાતા હતા એમ કીધું છે। મેં રૂમાલ બાંધેલા હતા। કોઈ બાઈક લઈને આવ્યા હતા? બાઇક મને એટલી ખ્યાલ નથી, મારી વાઈફે ઓછું ચોકાઈ ગઈ હતી, એટલે બાઇકમાં આવ્યો હતો કે એક્ટિવામાં આવ્યો હતો મને જાણ નથી। મંગલ પાંડે બ્રિજ છે ત્યાં? હા, GIP સર્કલ છે, GIP સર્કલને આગળ સમા રોડમાં। ફરિયાદ ક્યાં નોંધાવી? ફરિયાદ ત્યાં આપણે સમા પોલીસ સ્ટેશન। શું કીધું પોલીસે? શું કીધું? ત્યાં અમે તમને મદદ કરી આપશે એમ કીધું છે। શું લાગે તમને, પોલીસ તમને મદદ કરશે? મદદ કરશે, કાલે બોલાય 100% મદદ તો કરશે। આવા ગંભીર બાબતો માટે શું કહેવું તમારું, કે જાગૃત રહેવું જોઈએ લોકોએ? હા, લોકોને તો જાગૃત રહેવું જોઈએ। તમારો તો ધંધો જ છે, અડધી રાતે તમારે બહાર નીકળવાનું, ફરીવાર બનાવ ના બને તેના માટે પોલીસે શું કરશે, વાત કરી તમે? પોલીસને તો અમે ફૂલ સપોર્ટ કરી આપીશું, તમને એમ કીધું છે એટલા।